વાત કરીએ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે એક એવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે। આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું। જો કે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી એ લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનાર પહેલા પ્રધાનમંત્રી બની જશે। નોંધ્યું છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી। પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એ જ દિવસે શપથ લીધા હતા। ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા। તો મોદી એક જનનાયક તરીકે જનતામાં સર્વ સ્વીકાર્ય છે, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોઈ અપીલ કરી ત્યારે દેશવાસીઓએ એ અપીલને જન આંદોલન બનાવી દીધું। મોદીના કાર્યકાળમાં દેશ એવી ઘટનાઓનો સાક્ષી બન્યો જેમાં પ્રધાનમંત્રી દ્વારા કરાયેલા આહ્વાનથી અનેક ક્ષેત્રોનું ચિત્ર બદલાઈ ગયું। नवा भारतनी नवी नीति दुनिया मानी रही छे मोदी नीति। 140 करोड़ देशवासी वही मेरे वारिस है। लोकल थी ग्लोबल नी सफर, मोदी विजन थी भारत आत्मनिर्भर। वर्ष 2014 થી શરૂ થયેલી સફર હવે ઐતિહાસિક પડાવ સુધી પહોંચી ચૂકી છે। મોદી સરકાર દેશમાં પોતાના કાર્યકાળના 12 વર્ષ પૂરા કરી ચૂકી છે। આ માત્ર એક રાજકીય સિદ્ધિ નથી, પણ ભારતના કાયાકલ્પનો યુગ છે, જેને વૈશ્વિક મંચ પર ભારતની શાખ વધારી છે। મોદી સરકારે ગવર્નન્સને માત્ર સરકારી ઓફિસો સુધી જ સીમિત ન રાખ્યું, પણ તેને સીધા સામાન્ય લોકો સુધી જોડવાનો પ્રયાસ કર્યો। સૌનો સાથ સૌનો વિકાસ આ વિઝનને જમીન પર ઉતારવા માટે કલ્યાણકારી યોજનાઓને સૌથી મોટું માધ્યમ બનાવવામાં આવ્યું। ગામની રસોઈમાં ગેસ કનેક્શન પહોંચાડવાથી લઈને ઘરે ઘરે શૌચાલય, બેન્કિંગ સિસ્ટમ સાથે ગરીબોને જોડવાને લઈ મફત સારવાર, ડિજિટલ સુવિધા સુધી સરકારે એ યોજના પર ભાર મૂક્યો, જેની સીધી અસર સામાન્ય લોકોની જિંદગી પર જોવા મળે। મોદી યુગની સૌથી મોટી ઓળખ ડાયરેક્ટ બેનિફિટ અને લાસ્ટ માઇલ ડિલિવરી મોડલને માનવામાં આવ્યું, જ્યાં સરકારી યોજનાઓ કોઈ વચેટિયા વિના સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો। આ જ કારણ રહ્યું કે વિકાસની ચર્ચા મોટા શહેરો અને ઉદ્યોગો સુધી મર્યાદિત ન રહી, પણ ગામ, ગરીબ, ખેડૂત અને મહિલાઓ તથા યુવાનો પણ કેન્દ્રમાં આવ્યા। प्रधानमंत्री जन धन योजना, स्वच्छ भारत अभियान, मेक इन इंडिया आ कल्याणकारी योजनाओं कारणे देशમાં विकास અને રાજનીતિ બંનેની ભાષાને નવી વ્યાખ્યા આપી। પ્રધાનમંત્રી જન ધન યોજના મોદી સરકારની શરૂઆતની યોજનાઓમાં સૌથી ચર્ચિત યોજના રહી પ્રધાનમંત્રી જન ધન યોજના। આ યોજનાનો ઉદ્દેશ ગરીબોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો। કરોડો લોકોના બેંક ખાતા ખુલ્યા, જેને એક મોટી ક્રાંતિ માનવામાં આવી। સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયું સ્વચ્છ ભારત મિશન, જે જોતજોતામાં દેશવ્યાપી અભિયાન બની ગયું। ખુલ્લામાં શૌચ મુક્ત ભારત, સફાઈ અને શૌચાલય નિર્માણને રાષ્ટ્રીય મિશનનું રૂપ આપવામાં આવ્યું, જેને માત્ર સરકારી યોજના નહીં પણ જન આંદોલનની જેમ રજૂ કરવામાં આવ્યું। મેક ઇન ઇન્ડિયા સપ્ટેમ્બર 2014માં લોન્ચ થયેલા મેક ઇન ઇન્ડિયાનો ઉદ્દેશ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું હતું। વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રોજગારી વધારવા પર સરકારે વિશેષ ભાર મૂક્યો।